નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલી વતી આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આગળ આપણે ફ્રેમ ક્વેશ્ચન્સના ટોપિક જોયા, બરોબર। એ જ રીતે જે આપણે આગળ પણ વાત કરી હતી કે 6 માસિક એક્ઝામ સુધી આપણે અડધા ફંક્શનના ટોપિક ચલાવ્યા હતા અને જે અડધા ટોપિક ફંક્શનના ચલાવેલા હતા તેની ઉપર આધારિત આપણે 2 કે 3 વિડિયો લેક્ચરની અંદર રિવિઝનનું કામ પણ કર્યું। તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તો ચાલેલા તમામ પ્રકારના ફંક્શનની શરૂઆત કરતા પહેલા ફરી એક વખત તમને યાદ અપાવી દઉં કે તમારે ટેન્સના ટોપિકને વ્યવસ્થિત તૈયાર કરવા પડશે। જો ટેન્સના ટોપિકને તમે વ્યવસ્થિત તૈયાર કરશો તો અને તો જ ફંક્શનની અંદર આવતી ટેન્સની અલગ અલગ પ્રકારની ક્રિયાઓ સમજી શકશો અને તેને સાચી રીતે તમે વાક્યને કમ્પ્લીટ કરી શકશો ફંક્શનના ટોપિકમાં। કારણ કે આપણે જોયું હતું કે 3 પ્રકારના ફંક્શન ઉપર આધારિત ક્રિયાઓ પૂછાય છે, 3 પ્રકારની। આઈડેન્ટિફાઈ કરતી વખતે તમારે સામાન્ય રીતે ટેન્સની કોઈ પણ જરૂરિયાત નથી, તમને લેંગ્વેજ એલિમેન્ટનો ખ્યાલ ખાલી હોવો જોઈએ। પણ તમે જ્યારે રિસ્પોન્સ ધ સેન્ટેન્સ અને કમ્પ્લીશન ઓફ સેન્ટેન્સ ફંક્શન ઉપર આધારિત આ કામ કરી રહ્યા હો ત્યારે સામાન્ય રીતે ટેન્સની ક્રિયાઓની જરૂરિયાત પણ પડે। કારણ કે જ્યારે તમે ગ્રામરનું કામ કરો છો ત્યારે ગ્રામેટિકલી વર્ક કરતી વખતે વાક્ય રચના પણ યોગ્ય હોવી જોઈએ। કાળની દ્રષ્ટિકોણથી જોઈએ તો કમ્પ્લીટ વાક્ય રચના હોવી જોઈએ। એટલા માટે તમે જ્યારે વાક્ય કમ્પ્લીટ કરવાનું કામ કરી રહ્યા છો કમ્પ્લીશન ઓફ સેન્ટેન્સનું, ત્યારે જો તમને વાક્ય રચનાનો યોગ્ય ખ્યાલ ન હોય તો એના માટે ટેન્સ જોવા પડતા હોય છે સામાન્ય રીતે। તો આપણે આગળ ટેન્સ પણ શીખવાડી દીધા છે। જો હજી પણ ખ્યાલ ન હોય તો ટેન્સને એક વખત તમે રિવિઝન કરી શકો છો। તો એ જ રીતે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં રહીએ કે દરેક વિદ્યાર્થી સૌ પ્રથમ તો આ જે ટેન્સના ટોપિક જે છે એ ટેન્સના ટોપિકને વ્યવસ્થિત રીતે રિવિઝન કરશે। આ રિવિઝન ઉપર આધારિત દરેક વિદ્યાર્થી પોતે ખાસ ધ્યાનમાં રહીએ કે દરેક વિદ્યાર્થીને એનો સંપૂર્ણ ખ્યાલ હોવો જોઈએ। એ જ રીતે તમે કમ્પ્લીશન ઓફ સેન્ટેન્સનું કામ કરી શકશો। ખાસ ફંક્શનના પણ જે હજી અમુક ટોપિક બાકી છે જેને આપણે 6 માસિક એક્ઝામ પછી આગળ વધારીએ છીએ, જેમાં વચ્ચે આપણે ફ્રેમ સેન્ટેન્સનો ટોપિક, ફ્રેમ ક્વેશ્ચન્સનો ટોપિક જોયો। તો આજે એ જ રીતના જે આગળના ફંક્શન તમે લખેલા છે એ જ રીતે તમારી નોટબુકની અંદર આ ફંક્શનનું કામ કરતા જશો। તો આજે આપણે આ ટોપિક જોઈએ છીએ ડિસ્ક્રાઇબિંગ પર્સન। ડિસ્ક્રાઇબિંગ પર્સન અથવા તો થિંગ। ડિસ્ક્રાઇબિંગ પર્સન, ડિસ્ક્રાઇબિંગ એટલે ખબર છે, આગળ આપણે જોઈ ગયા છીએ અલગ અલગ પ્રકારના શબ્દો જેમાં શોઈંગ હોય, ઇન્ડિકેટિંગ હોય, ડિસ્ક્રાઇબિંગ હોય। તો એવી રીતે ડિસ્ક્રાઇબિંગ એટલે જે તે શબ્દનું વર્ણન કરવું। અહીંયા શેનું વર્ણન કરવા માટે આપણને કીધું છે? ડિસ્ક્રાઇબિંગ પછી શબ્દ આપેલો છે પર્સન એટલે કે વ્યક્તિનું વર્ણન કરવું, અથવા તો અહીંયા આપણે એવું કીધું છે કે થિંગ તો કોઈ પણ વસ્તુનું વર્ણન કરવું। તો જ્યારે તમે વ્યક્તિનું વર્ણન એટલે કે કોઈ પણ વ્યક્તિ તરીકે આપણને ખબર છે પર્સનની વાત થઈ રહી, વ્યક્તિનું વર્ણન કરવા માટે કયા શબ્દો મુકાય? તો કે એના માટે આપણે જો સૌપ્રથમ જોઈએ તો લેંગ્વેજ એલિમેન્ટ્સ જે છે આ ડિસ્ક્રાઇબિંગ પર્સન અથવા તો થિંગની અંદર લેંગ્વેજ એલિમેન્ટ્સ, તો આ ફંક્શનની અંદર રહેલા લેંગ્વેજ એલિમેન્ટ જે છે તો કે who, આપણે સામાન્ય રીતે આને જો whom અને whose આ શબ્દો જે છે એ રિલેટિવ એડવર્બની આગળ આપણે ચર્ચા કરી હતી, એની અંદર શીખી ગયા છીએ। એ જ રીતે આ 3 શબ્દોને તમે WH ક્વેશ્ચન્સ એટલે કે ફ્રેમ ક્વેશ્ચન્સનો જે ટોપિક આવે છે એટલે કે WH પ્રશ્નાર્થ શબ્દો એની વાક્ય રચનાઓ ટેન્સમાં શીખ્યા ત્યારે પણ આ શબ્દ શીખી ગયા છીએ। અહીંયા WH શબ્દ નથી, શું છે આ? રિલેટિવ એડવર્બ એટલે કે ડિસ્ક્રાઇબિંગ પર્સન। પછી આપણને એવી વાત કરવામાં આવી છે કે થિંગ, તો વસ્તુનું નિર્દેશન કરવા માટે ઉપયોગમાં લેવાતો એલિમેન્ટ જે છે એ શું છે? which। ખ્યાલ આવ્યો? આ શબ્દો દ્વારા તમારે WH પ્રશ્નાર્થ નથી બનાવવાના, એટલે કે WH પ્રશ્નાર્થ વાક્યો અહીંયા બનાવવાની વાત નથી, એટલે કે આ શબ્દોનું કામ
અહીંયા જે આપણે શીખી રહ્યા છીએ એ બે વાક્યને જોડવા માટેનું છે, એટલે કે કન્જક્શન તરીકેનો એનો ઉપયોગ કહેવાય. ખ્યાલ આવે છે હું શું કહું છું? જો તમે WH શબ્દ તરીકે આને ધ્યાને લેશો તો થશે કેવું કે પ્રશ્નાર્થ વાક્ય રચના તમને મગજમાં આવશે, પણ અહીંયા બે વાક્યને જોડવા માટે એનો ઉપયોગ થયેલો છે, એટલા માટે આ એનો અર્થ પણ અલગ થાય છે અને પ્રશ્નાર્થ તરીકેનું અહીંયા કામ છે નહીં. તો આપણે સૌ પ્રથમ એટલું યાદ રાખીએ કે ડિસ્ક્રાઇબિંગ પર્સન કે થિંગ, ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે હુ, હુમ અને હુઝ, અને એવી જ રીતે થિંગ એટલે એનો મીનિંગ શું થયો? વિચ. તો હુ, હુમ અને હુઝ જેને આપણે રિલેટિવ એડવર્બ તરીકે શીખવાના છે, તો આને આપણે એવું પણ કહી શકીએ કે રિલેટિવ ક્લોઝ. બીજી રીતે કેવું હોય તો એવું પણ કહી શકાય રિલેટિવ ક્લોઝ. તમને એ ખબર છે આ ક્લોઝ એટલે શું? ક્લોઝ એટલે બંધ નથી, CLOSE ની વાત નથી, શબ્દ સમૂહ. તો અહીંયા શું છે? રિલેટિવ ક્લોઝ વિથ, રિલેટિવ ક્લોઝ વિથ who, whom અને whose, અને એ જ રીતે which. તો રિલેટિવ ક્લોઝ છે એટલે કે સંબંધક ક્રિયા વિશેષણ રૂપ ઉપવાક્ય થશે, બરોબર? એડવર્બ ક્લોઝ નથી પણ રિલેટિવ ક્લોઝ છે એટલે કે સંબંધ દર્શક નામ આપેલા છે, તો ની સાથેના સંબંધ દર્શાવવાના છે. સૌ પ્રથમ તમને હું એ યાદ કરાવી દઉં કે આપણે કર્તા કર્મણ સંબંધક વિભક્તિનું કોષ્ટક જોયું છે, જેમાં આઈ જે કર્તા વિભક્તિ છે એની જ કર્મ વિભક્તિ શું છે? મી, બરોબર? એવી જ રીતે એની જ સંબંધક વિભક્તિ શું છે? માય, બરોબર? તો શું થયું? આઈ, મી અને માય કર્તા, એની જ કર્મ વિભક્તિ મી અને એની જ સંબંધક વિભક્તિ છે. ક્લિયર? આ બધું આગળ ગ્રામરની અંદર મેં તમને આની પહેલા પણ વાત કરેલી છે કે જ્યારે તમે ગ્રામર શીખી રહ્યા હોય ત્યારે આગળના જે ટોપિક આપણે ગ્રામરના ભણી ગયા છીએ એ પણ અહીંયા સાથે સાથે જોડાયેલા હોય છે. જો તમને એ જોડાણ કરતા આવડે, આગળના ટોપિકને ભૂલી ન ગયા હોય તો આવું કામ સરળતાથી તમે પૂર્ણ કરી શકતા હોય. તો જો આ હુ છે ને એ કર્તા વિભક્તિ છે, એ આપણે આગળ જોઈ ગયા. ક્યાં? ફ્રેમ ક્વેશ્ચન્સના ટોપિકની અંદર શીખી ગયા છે. WH પ્રશ્નાર્થ વાક્યો શીખો ને એની અંદર આનો પરિચય એવો શીખી ગયા છો, એટલે એનો કોન્સેપ્ટ અડધો અહીંયા છે, અર્થ બદલાય છે, વાક્યમાં મૂકવાની પેટર્ન બદલાય છે, કારણ કે આ WH શબ્દ તરીકે કામ હોય એટલે વાક્યની શરૂઆતમાં હોય, જ્યારે અહીંયા છે કન્જક્શન તરીકેનું કામ છે, એટલે જે શબ્દનું કામ કન્જક્શન તરીકેનું હોય ત્યારે એ બે વાક્યોને જોડવા માટેનો ઉપયોગ થતો હોય છે. તો જેમ આઈ કરતા વિભક્તિ છે એમ હું પણ કરતા વિભક્તિ છે. જેમ આઈ ની કરતા વિભક્તિ મી છે એવી જ રીતે હુની આઈ કરતા વિભક્તિ કર્મ વિભક્તિ મી છે, એવી જ રીતે હુમ છે ને એ હુની કર્મ વિભક્તિ છે. શબ્દને તમે વ્યવસ્થિત સમજો તો વાક્યની અંદર ઉપયોગ કરી શકો, એટલા માટે આપણે ઇન ડિટેલ જોઈ લઈએ. નહીંતર તો આ શબ્દનો અર્થ અને એના દ્વારા તૈયાર થતા સેન્ટેન્સ કેવા છે એટલું કામ પૂરું કરીને ફંક્શનનું કામ તો સીધું પૂરું થઈ જાય. પણ શબ્દને આપણે ઇન ડિટેલ ખોળવાનો પ્રયત્ન કરીએ છીએ જેથી કરીને તમે એને કાયમી માટે યાદ રાખી શકો. એવી જ રીતે આઈની સંબંધક વિભક્તિ માય છે, એવી જ રીતે હુની સંબંધક વિભક્તિ આ હુઝ છે, બરોબર? બસ વીચને આની સાથે લેવા દેવા નથી, કારણ કે થિંગ વસ્તુનું સૂચન કરવા માટે મુકાયેલ છે. તો આપણે અહીંયા આપણો ટોપિક જ એવો છે કે ડિસ્ક્રાઇબિંગ પર્સન અથવા તો થિંગ. તો આવી રીતે આપણે અહીંયા જે કામ કરી રહ્યા છીએ એમાં આપણે આ શબ્દનો પરિચય જોયો વ્યવસ્થિત, બરોબર? એને કર્તા કર્મ અને સંબંધક વિભક્તિના હેતુથી આપણે એને દર્શાવ્યું. તો હવે આપણે જો જોઈએ તો આ પ્રકારના જે શબ્દો અહીંયા જે આપણને આપવામાં આવેલા છે હુ, હુમ અને હુઝ અને વિચ, ડિસ્ક્રાઇબિંગ પર્સન અથવા તો થિંગ ની અંદર એનો યોગ્ય ઉપયોગ કરવાનો છે. તો આપણે કહી શકીએ કે જ્યારે કોઈ વ્યક્તિનું વર્ણન કરવું હોય, ખાસ લખી લેજો, યાદ રાખી લેજો કે જ્યારે કોઈ વ્યક્તિનું વર્ણન કરવું હોય ત્યારે ડિસ્ક્રાઇબિંગ પર્સનનો ઉપયોગ થાય. એટલે વ્યક્તિનું વર્ણન કરવા માટે આ ત્રણ શબ્દો થયા. તો એવી જ રીતે આપણે કહી શકીએ કે જ્યારે કોઈ વસ્તુનું વર્ણન કરવું હોય ત્યારે વિચ શબ્દનો ઉપયોગ થાય. તો આપણે આખી વ્યાખ્યા પ્રમાણે ડિસ્ક્રાઇબિંગ પર્સનની અંદર એવું કહી શકીએ કે જ્યારે કોઈ પણ વ્યક્તિ કે વસ્તુનું વર્ણન કરવું હોય ત્યારે આ
આ ફંક્શનનો એટલે કે ડિસ્ક્રાઇબિંગ પર્સનનો ઉપયોગ થાય. તો નીચેના અહીં આપણને આપવામાં આવેલા જે છે આ બધા લેંગ્વેજના એલિમેન્ટ છે, એટલે કે ભાષાની અંદર એનો જે રીતનો ઉપયોગ થાય છે ને એ ઉપયોગ છે. તો હવે આપણે જોઈએ જ્યારે હું શબ્દ તમે બે વાક્યની વચ્ચે મૂકો છો તો આ બે વાક્યની વચ્ચે જ્યારે આ શબ્દનો ઉપયોગ કરો છો ને ત્યારે શું આ પોતે જ કર્તા વિભક્તિ છે, એટલે એના પછી સીધું જ શું આવશે? ક્રિયાપદ આવે અને આગળ એ રીતનું વાક્ય. આપણે આટલું ધ્યાન રાખવાનું. જો એડિટિંગ ધ ટેક્સ્ટની ખાલી જગ્યામાં પણ આ રિલેટિવ એડવર્બ એટલે કે ડિસ્ક્રાઇબિંગ પર્સનનો ઉપયોગ થાય છે. હુ, whom, whose, which. એડિટિંગ ધ ટેક્સ્ટની ખાલી જગ્યાઓમાં આ શબ્દ હોય છે, ફંક્શનમાં તો ઉપયોગી છે જ. બરોબર, કમ્પ્લીશન ઓફ સેન્ટેન્સ હોય, આઇડેન્ટિફિકેશન હોય કે રિસ્પોન્સ હોય, પણ એવી જ રીતે એડિટિંગ ધ ટેક્સ્ટની જે બ્લેન્ક્સ આપેલી હોય, ખાલી જગ્યાઓ હોય, એ ખાલી જગ્યાઓ પૂરવા માટે પણ આનો ઉપયોગ થાય છે. એ હું હમણાં પણ તમને સમજાવું છું કે who પછી ક્રિયાપદ હોય, એવી જ રીતે ત્યારબાદ whom છે એ એની કર્મ વિભક્તિ છે, તો એના પછી તમે સામાન્ય રીતે નામ અથવા તો સર્વનામ આવેલું હોય. પછી આગળનું વાક્ય તો ખબર છે કે કાળ પ્રમાણે જે રીતનો અર્થ દર્શાવવો હોય તે પ્રમાણે તમે એક કામ આગળ પૂર્ણ કરી શકો. બરોબર, તો whose છે એની સંબંધક વિભક્તિ છે, તો એના પછી સંબંધક નામ આપવામાં આવેલું હોય. સંબંધક નામમાં ખબર પડે જે આપણે સર્વનામની ચર્ચા કરી હતી ને ત્યારે આપણે જોયું જો આઈ મી માય, તો એમાં માય છે એ સંબંધક વિભક્તિ છે. વી અસ અવર, તો અવર છે એ સંબંધક છે. એવી જ રીતે ધેય ધેમ ધેર, તો ધેર છે એ સંબંધક છે. તો આવા જે સંબંધક નામ છે, માનો કે માય શબ્દ છે તો એની સાથે સંબંધક નામ એટલે શું થયું? તો આપણે એવું કહી શકીએ માય બ્રધર. ક્યું? બ્રધર છે એ નાઉન છે, ત્યારે સંબંધક વિભક્તિ સાથે મુકાયેલું હોવાથી સંબંધક નામ કહેવાય. ખ્યાલ આવે છે? તો એવી જ રીતે તમારે whose-માં પણ સંબંધક નામ મૂકવાનું થાય છે. ત્યાર પછી આગળ પછી આપણે અહીંયા એવું કહી શકીએ કે અવર સ્કૂલ, અહીંયા સ્કૂલ છે એ સંબંધક નામ થયું. બધાયમાં એ જ મૂકવું એવું જરૂરી નથી. તો તમે કેવું વાક્ય બનાવો છો ને એ પ્રમાણે એનું સંબંધક નામ મુકાય. તો અહીંયા જે છે એ who-ની જેમ જ છે એ રીતે કરતા આ who જે છે એ પોતે જ કરતા વિભક્તિ છે. આ તો આપણે અહીંયા જે એના અર્થ દર્શાવે વિભક્તિ પ્રમાણે દર્શાવ્યું છે, પણ who પછી સીધું જ તમારે એ રીતની ક્રિયા બનાવે. તો અહીંયા તમારી કરતા અથવા તો ક્રિયાપદ એ રીતની જે વાક્ય આપવામાં આવેલું હોય પણ વસ્તુ થિંગનું જે સૂચન હોય ને એ પ્રમાણે મુકાય છે. બરોબર, તો બીજી વાત એ કે ખાસ આપણે જો જોઈ લઈએ અહીંયા આપણે જે વાક્ય અંદર છે who છે એ કર્તા વિભક્તિ, whom છે એ કર્મ વિભક્તિ, whose છે એ સંબંધક વિભક્તિ, which એવી રીતે એને વિભક્તિ પ્રમાણે છે. તો અહીં who છે એના પછી સીધું ક્રિયાપદ આવે, whom પછી છે નામ અથવા તો સર્વનામ આવે, whose પછી છે સંબંધક નામ આવે. જો આ તો ખાલી વિભક્તિ દર્શાવી છે એટલે એ બ્રેકેટમાં દર્શાવ્યું છે. અને which જે છે એ આખું વસ્તુનું સૂચન કરવા માટે મુકાય છે. તો who અને which બંને સરખા થયા. બરોબર, તો આઈડેન્ટિફાઈ કઈ રીતે થઈ શકશે એ ખાસ જોવાનું છે. who, whom, whose અને which ત્રણેય પહેલા હે ને નાઉન આવેલું હોય છે. બરોબર, આ ચારેય શબ્દો પહેલા નાઉન આવેલું હોય. તો નાઉનમાં હવે આપણે જોઈએ તો અહીંયા વ્યક્તિ માટેનું નાઉન, વ્યક્તિ માટેનું નાઉન હોય. તો એવી જ રીતે અહીંયા પણ અહીંયા વ્યક્તિ માટેની વસ્તુ કે નિર્જીવ નાઉન હોય. શું હોય? વસ્તુ અથવા તો નિર્જીવ નાઉન હોય. હવે તમને નાઉનની વાત મેં તમને હાવ સ્ટાર્ટિંગમાં કરી દીધી હતી. આપણે છતાંય જોઈએ કે વ્યક્તિ માટે મુકાતા નાઉન તો કે મેન, વુમેન છે, પર્સન, ગર્લ, બોય વગેરે જે છે ને એ બધા વ્યક્તિ માટે મુકાતા નાઉન કહેવાય, જેનો ઉપયોગ વ્યક્તિઓ માટે થાય છે. પછી અહીંયા જે આપણે કીધું કે વસ્તુ નિર્જીવ અથવા તો પ્રાણી, પક્ષી વગેરે જે આપણને બીજની ખબર જ છે, તો એમાં આપણે એમ કહી શકીએ આગળ બર્ડ આપેલું હોય. બરોબર, એનિમલ હોય. આ બધા જે છે એ પ્રાણીઓ માટે મુકાતા કે વસ્તુઓ માટે મુકાતા કેવા નામ કહેવાય? ક્લોથ. બરોબર, આ બધી જ પ્રકારના જે છે એ નિર્જીવ ને ટેબલ
નિર્જીવ પ્રાણી માટે વગેરે મુકાતા નાઉન કહેવાય. એટલો આપણને પરિચય હોવો જોઈએ. કારણ કે આના ઉપરથી જ આપણને ખબર પડશે કે આપણે હુ મૂકવું કે વીચ મૂકવું. કારણ કે હુ પછી વીચ પછી સમાન પણ વાક્ય છે. તો એવી ખાલી જગ્યામાં હુ મૂકવું કે વીચ મૂકવું જેનો ખ્યાલ ખાલી જગ્યા પહેલા નાઉન આપેલું જ હશે, અહીંયા હશે, પણ કેવું નાઉન છે, નિર્જીવ છે, પ્રાણીનું વસ્તુનું છે, તો એ વીચ આવે. અને વ્યક્તિ માટે મુકાયેલ નાઉન હોય તો હુ આવે. ખ્યાલ આવ્યો? આપણે એને એક્ઝામ્પલ દ્વારા થોડોક સમજવાનો પ્રયત્ન કરીએ જેથી કરીને આપણને ખ્યાલ આવે. તમે આનો અર્થ લખી લો. જો હવે અહીંયા ત્રણ અર્થ કે જે એવો અર્થ થશે વાક્યમાં. વુ નો અર્થ કે જેવો થાય. એવી જ રીતેનો વીચ નો અર્થ પણ કે જે થશે. પણ હવે આપણે ખબર પડી ગઈ તો વુ મૂકવું કે વુજ મૂકવું, વુ મૂકવું કે વીચ મૂકવું જેનો ખ્યાલ તમને કેની ઉપરથી આવશે? વુ કે વીચ પહેલા નાઉન કેવું છે ને એની ઉપરથી તમે નક્કી કરી શકશો કે વુ મૂકવું કે વીચ મૂકવું. જો વુ પહેલા વ્યક્તિ માટેનું નાઉન હોય તો વુ આવશે કે જેવા અર્થમાં, અને ખાલી વુ પહેલા ટૂંકમાં ખાલી જગ્યા પહેલા નિર્જીવ અથવા તો પ્રાણી માટેનું નાઉન હોય તો વીચ આવશે. બસ આપણે એ બે પ્રક્રિયામાં એટલું જ યાદ રાખવાનું છે. બરોબર? પછી એવી જ રીતે વુ નો અર્થ કે જે થાય, વુ નો અર્થ કે જેને થાય, અને એ જ રીતે વુઝ નો અર્થ કે જેનું એવો થાય. બરોબર? તો આવી રીતે હવે આપણે એને એક્ઝામ્પલ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. વ્યવસ્થિત તમે તમારી બુકમાં લખી લેજો. વુ, વુમ, વુઝ, વીચ કર્તા કર્મ સંબંધક વિભક્તિ છે. વુ પછી છે ક્રિયાપદ આવે, વુમ પછી છે નામ અથવા તો સર્વનામ આવે, વુઝ પછી છે સંબંધક નામ આવે. કેવી રીતે આવે આપણે આગળ ઇન ડિટેલ જોયું. વીચ પછી છે કર્તા અથવા તો ક્રિયાપદ એ પ્રમાણે પણ વસ્તુ માટે ડિસ્ક્રાઇબિંગ થિંગ એટલે વીચ થયું. આગળ ત્રણ શબ્દો પહેલા કેવા નાઉન આવે કે આ ચારેય શબ્દોના આપણે અર્થ દર્શાવ્યા છે, જે બધું જ તમારે વ્યવસ્થિત લખી લેવાનું છે જેથી કરીને તમને એનો યોગ્ય ખ્યાલ આવે. હવે આપણે એને એક્ઝામ્પલ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. Nishan is the boy who got first prize. Thank you જો આવું હોય શું છે? ડિસ્ક્રાઇબિંગ પર્સન, વ્યક્તિનું વર્ણન છે. જો અહીંયા તમને આપેલું છે વ્યક્તિ. હવે જો હુ પહેલા કેવું નાઉન છે? બોય. કેવું છે? વ્યક્તિ માટે મુકાતું થઈ ગયું. એટલે આ વ્યક્તિનું વર્ણન થયું. એટલે જેને આપણે ફંક્શનની ભાષામાં ડિસ્ક્રાઇબિંગ પર્સન કહી શકાય. એના પછી તમે જોઈ શકો છો ક્રિયાપદ છે સીધું. તો અહીં આપણે નિશાન એ છોકરો છે કે જે બરોબર ગોટ ફર્સ્ટ પ્રાઇઝ, એને પ્રથમ પ્રાઇઝ મેળવ્યું. બરોબર? તો આવી રીતે જો તમે એક્ઝામ્પલ દ્વારા આપણે જે આગળની હવે ચર્ચા કરી એને તમે ખૂબ જ સારી રીતે સમજી શકો છો. હવે આપણે સેકન્ડ વુમનું એક્ઝામ્પલ જોઈએ. He is my teacher whom I met yesterday. તે શિક્ષક છે કે જેને કયો કે જેને હું ગઈકાલે મળ્યો. તો અહીંયા જોઈ લીધું. આગળ તમે જોઈ શકો છો ટીચર વ્યક્તિ માટે મુકાતું નાઉન છે. તો whom પહેલા વ્યક્તિ માટે મુકાતું નાઉન, whom કે જેને એવા અર્થમાં મુકાયેલું છે. ત્યાર પછી જો અહીંયા નામ અથવા તો સર્વનામ થઈ ગયું કમ્પ્લીટ. તો એવી જ રીતે whose ને હવે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ સંબંધક વિભક્તિ પ્રમાણે. This is the woman. થઈ ગયું નાઉન. whose મૂકીએ છીએ નાઉન વ્યક્તિ માટે મુકાતું. This is the woman whose purse is stolen. જો whose
સ્ત્રી છે કે જેનું પર્સ ચોરાયું છે. તો અહીંયા who એની સાથે જો આ સંબંધક નામ આપણે અહીં જે વાત કરી whose, પછી એની સાથે સંબંધક નામ, આગળ વ્યક્તિ માટે મુકાતું નામ આપેલું છે. તમે અહીંયા જે મેં આ ફોર્મેટ દર્શાવેલું છે એ ફોર્મેટ પ્રમાણે યોગ્ય રીતે તમે જોતા જશો તો પણ તમને એનો ચોક્કસ ખ્યાલ આવશે. ખાસ જોવાનું છે કે જેની અંદર તમને એ રીતના અર્થ પ્રમાણે વાક્યમાં એનું સૂચન થયેલું હોય. Your sister has a car which was very attractive. જો થઈ ગયું. આના પછી ક્રિયાપદ આવ્યું. આ ક્રિયાપદ છે. તો તમારી સિસ્ટર પાસે કાર છે કે જે ખૂબ જ આકર્ષક છે. તો which કે જે વાળો નો અર્થ પણ કે જે થાય છે, પણ અહીંયા આનો અર્થ કે જે થાય છે, which નો અર્થ પણ કે જે થાય છે. ફેર એટલો છે જો અહીંયા આગળ આપવામાં આવેલું જે નાઉન છે એ કેવું છે, કાર નિર્જીવ નાઉન આપેલું છે, એટલા માટે અહીંયા કે જે અર્થમાં which આવેલું છે. તો તમને ખબર પડે જો અહીંયા આ બધી ખાલી જગ્યા હોય તો તમને ખાલી જગ્યાઓ પૂરતી વખતે who, whom, whose, which આપેલું હોય તો એ આગળ તમારે જોવાનું નાઉન વ્યક્તિ માટે મૂકેલું હોય તો which નીકળી જાય. તો ખાલી જગ્યા પછી શું છે, ક્રિયાપદ છે તો whom આવશે, સોરી who આવશે. એના પછી કર્તા હોય તો whom આવશે, અને ખાલી જગ્યા પછી સંબંધક નામ આપેલું હોય તો whose આવશે. આવી રીતે એડિટિંગ ધ ટેક્સ્ટની ખાલી જગ્યાઓ પૂરવાની હોય છે. તો એવી જ રીતે જો આગળ નિર્જીવ નાઉન આપેલું હોય which હોય તો આપણે સીધું ત્યાં મૂકવાનું છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમે તમારી જાતે પણ આ રિલેટિવ એડવર્બ અથવા તો જેને કઈ ડિસ્ક્રાઇબિંગ પર્સન કે થિંગ, આ જે ફંક્શનનો ટોપિક આપવામાં આવેલો છે આ ફંક્શનના ટોપિકને તમે પણ તમારી જાતે વ્યવસ્થિત રીતે કમ્પ્લીટ કરી શકો છો. who, whom, whose અને which ચારેય શબ્દોનું પહેલા વ્યવસ્થિત ફોર્મેટ જોવાનું છે, અર્થ જોવાના છે. ખાસ ચારેય શબ્દો પહેલા આપવામાં આવેલા નાઉન, વ્યક્તિ માટે મુકાતું નાઉન હોય તો who, whom અને whose. પ્રાણી અથવા તો નિર્જીવ નાઉન હોય કે વસ્તુ માટેનું હોય તો એ શું થઈ જાય છે, which, એટલે એને થિંગ કહેવાય. તો આવી રીતે ડિસ્ક્રાઇબિંગ પર્સન અથવા તો ડિસ્ક્રાઇબિંગ થિંગ જેને રિલેટિવ ક્લોઝ વિથ who, whom, whose અને which એવું કહેવાય. જેને આપણે અહીં એક્ઝામ્પલ દ્વારા જે ફોર્મેટ આપેલું છે તે ફોર્મેટ મુજબ અહીં એની સંપૂર્ણ માહિતી પણ આપી. તો હવે વિદ્યાર્થી મિત્રો આને રિલેટેડ હું તમને થોડાક એક્ઝામ્પલ હજી વધારે કરાવું છું, પણ તમારે વિદ્યાર્થી મિત્રોને ખાસ જોવાનું છે કે આવા એક્ઝામ્પલ એ સિવાયના બીજા પણ તમારે તમારી જાતે કરવાનો પ્રયત્ન કરવાનો છે. તો અત્યારે હું તમને બીજા 5-7 એક્ઝામ્પલ કરાવું છું જેથી કરીને આ ફંક્શન એકદમ ક્લિયર થઈ જાય. આમ તો તમે આ ફંક્શનના ઉપયોગ આધારિત ટેક્સ્ટ બુકની અંદર અલગ અલગ ગ્રામરની અંદર વગેરે આ વાક્યો જોયા છે. who, whom, whose અને which નો ઉપયોગ કન્જક્શન તરીકે હોય અથવા તો ડિસ્ક્રાઇબિંગ પર્સન તરીકે હોય. હજી પણ આપણે થોડાક એક્ઝામ્પલ જોઈએ છીએ, બાકી તમારે જાતે પણ એ એક્ઝામ્પલનું કામ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળના એક પ્રમાણે એક્ઝામ્પલ જોઈએ જે આપણે ડિસ્ક્રાઇબિંગ પર્સન અથવા તો ડિસ્ક્રાઇબિંગ થિંગની અંદર who, whom અને whose અને which નો ઉપયોગ શીખી ગયા છે. એ જ રીતે રિલેટિવ ક્લોઝ વિથ who, whom, whose અને which આ શબ્દોના ઉપયોગથી કયો શબ્દ ક્યારે કેવી રીતે મુકાય એના વિશે આપણે વાક્ય રચના સાથે વિથ એક્ઝામ્પલ અને એની વ્યાખ્યા સાથે ઇન ડિટેલ આપણે હમણાં ચર્ચા કરી લીધી છે. તો હવે આ ચારેય શબ્દો એટલે કે રિલેટિવ ક્લોઝ વિથ who, whom, whose અને which જેનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે એને આપણે એ જ પ્રમાણે સેન્ટેન્સ જોતા જઈએ અને આપણે એનો ખ્યાલ આવતો રહે. તો સૌપ્રથમ જો આપણે અહીંયા હું તમને અંડરલાઈન કરીને બતાવું છું એટલે ખબર પડે. જો મેન તો કે વ્યક્તિ માટે મુકાતું નામ કહેવાય. એવી જ રીતે પર્સન છે તો એ વ્યક્તિ માટે મુકાતું નામ કહેવાય. અજય છે તો એ વ્યક્તિ માટે મુકાતું નામ કહેવાય. બરોબર? જોઈએ હવે આઈ ફોન અ મેન. આઈ ફોન અ મેન એટલે હવે આપણે અહીંયા વ્યક્તિ માટે મુકાતું નામ આપવામાં આવેલું છે એટલે એના ઉપરથી ખબર પડી who, whom અને whose નો ઉપયોગ થશે. તો અહીંયા આવશે આઈ ફોન અ મેન who is
ટીચર. મેં એવા વ્યક્તિને કોલ કર્યો કે જે શિક્ષક ટીચર છે. તો થઈ ગયું. હવે તમે આગળ જે એક્ઝામ્પલ શીખી ગયા છો એ એક્ઝામ્પલ પ્રમાણે જુઓ અને who નો ઉપયોગ જે શીખી ગયા છે એ ઉપયોગ પ્રમાણે તમે મેચ કરશો એટલે યોગ્ય રીતે તમને એનો ચોક્કસ ખ્યાલ પણ આવી જશે. સેકન્ડ છે કે ડુ યુ નો ધ પર્સન. અહીંયા પણ વ્યક્તિ માટે મુકાતું નાઉન છે તો આપણે એવું કહી શકીએ અહીં પણ who નો ઉપયોગ who is living here. તમે એ વ્યક્તિને જાણો છો કે જે અહીંયા રહે છે, કે જે. સૌપ્રથમ તો અહીંયા તમને એમ ખબર પડે કેવી રીતે હું મૂકી દીધું, કેવી રીતે આપણે આગળ whose મૂકશું, કેવી રીતે which મૂકવું. એ તમારે એક તો પહેલા જે અધૂરું સેન્ટેન્સ આપેલું છે એ અધૂરા સેન્ટેન્સનું યોગ્ય રીતે અર્થઘટન કરવાનું સૌપ્રથમ. ઓકે, આ યોગ્ય રીતે અર્થઘટન થયા પછી તમને ચોક્કસ ખ્યાલ આવી જાય કે હવે મારે આગળ વાક્ય કેવી રીતે પૂર્ણ કરવું. કે જેનું અહીંયા રહીએ છીએ જો નથી મેળવતો એટલે તમને ઓટોમેટિક ખબર પડી જાય કે જે, કે જેને, કે જેનું કેવો અર્થ આવે છે. એ પ્રમાણે તમારે અહીંયા રિલેટિવ ક્લોઝ સિલેક્ટ કરવાનું છે અને એ મૂક્યા પછી તમારી પાસે એક ચોક્કસ ફોર્મેટ છે એ ફોર્મેટ પ્રમાણે એને કમ્પ્લીટ કરવાનું છે. બરોબર. થર્ડ આપેલું છે કે પ્લીઝ કોલ અજય whose cycle is lost. મહેરબાની કરી અજયને કોલ કરો કે જેની સાયકલ ખોવાયેલી છે. બરોબર. કે જે, કે જેને અને કે જેની. તો આનું થયું સંબંધક નામ જોવાનું. તો whose cycle એટલે કે જેની સાયકલ એટલે સંબંધક વિભક્તિ પ્રમાણે અહીંયા જે આપવામાં આવે છે એ whose છે. ચોથું, આરતી ગોટ માય મેસેજ. which આવશે. શું આવશે? which I sent yesterday. તમે તમારી જાતે કીધું કોઈ પણ રીતે પૂર્ણ કરી શકો. આ તો મેં તમને નમૂના સ્વરૂપ કીધું પણ ખાસ આપણે આની પહેલા ચર્ચા કરી છે કે જ્યારે કમ્પ્લીશન ઓફ સેન્ટેન્સનું કામ કરી રહ્યા હોય ત્યારે ખાસ કરીને સૌથી પહેલા આપણા ધ્યાનમાં એ બાબત આવવી જોઈએ કે અર્થસભર વાક્ય થવું જોઈએ. આના સિવાયનું બીજું કોઈ અર્થઘટન કરી શકો. જો અહીંયા મેસેજ એવું જે નાઉન છે એ નિર્જીવ આપેલું છે. બરોબર. કે વસ્તુ માટેનું આપેલું છે એટલે આ શું છે? ડિસ્ક્રાઇબિંગ થિંગ છે અને એટલે એ નીચે બાકી કે જે વાર્થમાં નતર હું આવો. અહીંયા વ્યક્તિનું નામ છે એટલે હું આવ્યું કે જે વાર્થમાં. અહીંયા નિર્જીવ નામ છે એટલે અહીંયા બીજ આવ્યું કે જે વાર્થમાં. ખ્યાલ આવ્યો? તો એવી જ રીતે નેક્સ્ટ આપેલું છે કે yesterday I met a gentleman. yesterday I met a gentleman. તો હવે અહીંયા વ્યક્તિ માટે નામ આપેલું છે કે who was. આપણે એવું કહી શકીએ આગળ અહીંયા કે who was very well known. well known એટલે ખૂબ જ ખ્યાત નામ છે. બરોબર. ખૂબ જ નામના હોવી. નેક્સ્ટ આપેલું છે ઓહ યાર. યાર એટલે આપણી ભાષામાં જેને મિત્ર કરે યાર. ઓહ યાર you gave me the book. તો આપણને અહીંયા નિર્જીવ નામ આપવામાં આવેલું છે. તો આપણે અહીંયા પહેલા તો ખબર પડી કે which આવશે. બરોબર. તો આપણે which is read by me. જો નિર્જીવ નામ છે એટલે કે જે વાક્યમાં which આવ્યું અને અર્થસભર વાક્ય પણ છે. અરે યાર તે મને જે બુક આપી કે જે મેં મારા દ્વારા વંચાયેલી છે. બરોબર. તો એવી રીતનું અર્થસભર છે. નેક્સ્ટ છે હેવ યુ કોલ્ડ અ બોય. હેવ યુ કોલ્ડ અ બોય તો હું આવું છે અહીંયા જો વ્યક્તિ માટે મુકાતું નામ આવેલું છે. તો whom અને whose માંથી whose કે જેને એવો અર્થ થાય છે કે whom I suspended. તમે એ છોકરાને બોલાવી શકો છો કે જેને શું થયું? કે જેને મેં સસ્પેન્ડ કર્યો છે. બરોબર. તો પ્રશ્નાર્થ સ્વરૂપ થયું. તો આ ડબલ બીચ મૂક્યો એટલે પ્રશ્નાર્થ નથી. જો અહીંયા સહાયકારક ક્રિયા પરથી શરૂ થતું
આ પ્રશ્નાર્થ છે એટલે એ રીતે પ્રશ્નાર્થ થયું છે એટલે પ્રશ્નાર્થ ચિહ્ન પણ મૂકવાનું. વી ઓલ પ્રેઝ અ લક્ષ્મણ. વી ઓલ પ્રેઝ અ લક્ષ્મણ. તો હું મને હું વ્યક્તિ માટે પુરાતન નામ અહીંયા આપવામાં આવેલું છે બરોબર. તો પર્સન નેમ નાઉન હોવાથી આપણે આગળ એ વાક્યને અહીંયા હું મને વુઝમાંથી શું આવશે સંબંધ વિભક્તિ પ્રમાણે તો વુઝ શબ્દ મૂકવાનો થશે બરોબર. વુઝ કાર્ટૂન વેરી ફેમસ. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમને હવે હું અહીંયા એવું માનું કે ડિસ્ક્રાઇબિંગ થિંગ અથવા તો પર્સન જેની અંદર હુ, હુમ, હુઝ અને વિચ આ શબ્દનો કેવી રીતે ઉપયોગ કરવો જેનો સંપૂર્ણ ખ્યાલ આટલી માહિતી ઉપરથી આવી ગયો હશે. કારણ કે આપણે આગળ વ્યાખ્યા જોઈ, વાક્યરચના જોઈ, એનો અર્થ જોયો, શબ્દને ઇન ડિટેલ સમજ્યા પણ ખરા અને એની ઉપર આધારિત એક્ઝામ્પલ આપ્યા અને ત્યારબાદ આ વધુ એક્સરસાઇઝ માટે એક્ઝામ્પલ પણ આપ્યા. તો દરેક વિદ્યાર્થી મિત્રો હજી પણ હુ, હુમ, હુઝ અને વિચનો ઉપયોગ અલગ અલગ સેન્ટેન્સમાં તમે તમારી જાતે પણ કરશો. આજે આટલે સુધી રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર નવા ફંક્શન સાથે ફરી પાછા મળીશું. આભાર.